હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ રિંકીસ ફેમિલી વ્લોગમાં. અને હવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને આજે આપણે હવારમાં વ્લોગ શરૂ કરી દીધો. કરવો તો પડે ને, કાંઈક તો કરવું ને. આખો દિવસ આપણે શું કરવું? તો સવારમાં તમે દર્શન કરી લો મારા લાલાના. દેખો, ઘણા સમયથી કહેતી હતી હું મારા લાલાના દર્શન કરાવીશ એમ. તો આજે હવાની લાઇટ વેગી હતી. લાઇટનું નામ લીધું ને તો લાઇટ પણ આવી ગઈ. લાઇટ નકટી છે બહુ એવું છે. તો આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? અમારે જે કાઠિયાવાડીમાં જે શબ્દ બોલાતા હોય ને એ બોલવાના છે. હું તમને દેખાડીશ ને બોલીશ છે. તો જેમ કે અમારે અહીંયા આપણી સિટીમાં એમ કે અમારે શું કે કચરા પોતા કરવા, એમ નહીં, અમારે હંજવારી કાઢવી, એવી રીતના. તો આજે આપણે એવા શબ્દનો પ્રયોગ કરીને આપણે કંઈક કરશું આજે બ્લોગમાં, કંઈક નવું. તો કોમેડી બ્લોગ જ છે આ. તો હા મિત્રો, નવા હોય ને મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણી વીઆર કાઠિયાવાડી ભાષા કહેવાતું છે ને, મને નથી ખબર, એવું કંઈક છે. તો ચલો લેટ સ્ટાર્ટ કરતે હે મિત્રો. તો આપણે પહેલે સ્ટાર્ટ કરી દઈશું વીઆર કાઠિયાવાડીનો આપણે ઉપયોગ કરીને આપણે બનાવશું આજે વ્લોગ. તો આજે હું તૈયાર થઈ ગઈ. તૈયાર એટલે થઈ કે વ્લોગ બનાવવાનો છે ને, એટલે કાઠિયાવાડીનો વ્લોગ, હાદી ભાષાનો વ્લોગ, ગામડાની ભાષાનો વ્લોગ. ચલો તો સ્ટાર્ટ કરીએ. અમારે અહીંયા બોટલ નહીં, શીશો હોય, શીશો. ઠીક હે મિત્રો, અમારે અહીંયા બકડી નો હોય, કપડા નો પહેરવી, લુગડા પહેરવી, લુગડા. કચરા નો કાઢવી, હંજવારી. અમારે અહીંયા ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોય, ગાડી હોય, માચીસ નો હોય, વાસણ ધોવી નહીં, એમ વાસણ ઉટકવી. અમારે સીડી નહીં, નિહાણી હોય, નિહાણી. ઇરેઝર ન વાપરવી, શેકલબર વાપરવી, શેકલબર. માં નહીં, વાડીએ જઈ વાડીએ. છોકરા ઇરેઝર ન વાપરે, શેકલબર વાપરે, શેકલબર. વાની એમ રખડવા જાય. પાણીનું માટલું ન હોય, અમારે ગોળો હોય, ગોળો. લગ્નમાં ન જવી, એમ લગ્નમાં જવી, લગ્નમાં. ત્યાં મહેમાન ન આવે, મહેમાન ગમે ત્યારે. સ્કૂલમાં ન જાય, એમ નિશાળ જાય. એમ સાંજે ડિનર ન કરી, વાળું. કઈ સમજાણું ન હોય તો એમ એક જ શબ્દમાં જવાબ દે, હે. ને માથું દુખે ને તો એમ ટીકડી ન લેવી, એમ ચા પી લેવી, ચા. મિત્રો કેમ છો? મજા આવી ગઈ ને? આવી જ દો. અને આવીને આપણે નવા વિડીયો લઈને આવી જઈશું ફરીથી પાછા બીજા વિડીયો સાથે. બસ તો આજના દિવસ મારે એટલું જ હતું. અને તમારા ગામમાં કે તમારી સિટીમાં કઈ ભાષા બોલાય ને આમાંથી તમે મને જરાક કહેજો. કે મારા બ્લોગ બધા ગામડાવાળા જ હોય એટલે બધાને ગોળો ને શી ને શું કે નિહણી બિહણી એવું ધાલતું હોય. શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં ધાલતું છે. પણ સિટીવાળા જોતા હોય ને તો એમાં શું કે બહારના જોતા હોય તો એ તમારા સિટીમાં કે ગામડામાં શું કે ને એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ મને આશા છે કે તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં.